આપણા સાહિત્ય અને સંસ્કૃતિને બચાવવાનું કાર્ય સાહિત્યકારો અને કલાકારોનું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કલાકારો દિશા ભટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। લોકો સંસ્કૃતિ, વારસો અને ધર્મનું જ્ઞાન પીરસવા માટે જે મંચ તે લોકોને આપે છે, તે મંચ પરથી તે લોકોને ઉશ્કેરવા અને લોકોમાં રોષ ફેલાય તેવી વાતો કરવાનું હાલતું કામ કરી રહ્યા છે। હાલમાં જ બે કલાકારો વચ્ચેનો વિવાદ સામે આવ્યો હતો। બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડનો જે વિવાદ સામે આવ્યો હતો તે હજુ માંડ સમ્યો છે। ત્યાં ફરી એક વખત દેવાયત ખવડનો વિવાદ સામે આવ્યો છે અને દેવાયત ખવડ છે તે વિવાદના વંટોળમાં ફસાયા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। ગઈકાલે રાત્રે દેવાયત ખવડની કાર પર હુમલો થયો હતો। અમદાવાદના ચાંગોદર પાસે દેવાયત ખવડની ગાડી પર હુમલો થવાની ઘટના બની છે। જો કે હુમલો થયો તે સમયે દેવાયત ખવડ ગાડીમાં હાજર નહોતા। આ મુદ્દે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં 3 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। શું હતો સમગ્ર મામલો, વિગતે જાણીએ તો ગઈકાલે સનાથલ ગામમાં દેવાયત ખવડના ડાયરાનું આયોજન કરાયું, પરંતુ દેવાયત ખવડ ડાયરા સમયે હાજર ન રહ્યા। બીજી તરફ દેવાયત ખવડ આણંદના સુજિત્રા ખાતે ડાયરામાં પહોંચ્યા, જેથી ડાયરામાં હાજર નહીં રહેતા હુમલો થવાનું અનુમાન છે। દેવાયત ખવડે એક જ દિવસમાં 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા। તેઓ એક કાર્યક્રમમાં હાજર રહ્યા, પરંતુ બીજા કાર્યક્રમમાં કોઈ કારણોસર હાજર રહી શક્યા નહીં। આ ગેરહાજરીને કારણે બીજા કાર્યક્રમના આયોજકો અને લોકોમાં નારાજગી ફેલાઈ, જે બાદમાં બબાલમાં પરિણામી હતી। સમગ્ર મામલે દેવાયત ખવડ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ। હું છું દેવાયત ખવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી। એના લઈ અને વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો। સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30, 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો। મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી। આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં। તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું, એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે। છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે। જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી। આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો, જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું। આ વાતની ખાસ નોંધ લેવી। જય શ્રી રામ। ગઈકાલે રાત્રે ડ્રાઈવર કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો, ત્યારે કાર પર હુમલો થયો। હુમલો કરનાર દેવાયત ખવડની કાર લઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સનાથલ ગામના 2 અને સાણંદના 1 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।